થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકનો મોબાઈલ ફોન અને પાકીટ કેનાલ કિનારે મળી આવતા આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 27 મેની રાત્રે થરાદની પૂજા પાર્ક સોસાયટી નજીક નર્મદા કેનાલ પાસે એક યુવકે મોબાઈલ અને પાકીટ મૂકી કેનાલમાં ઝંપલાયો હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને મળ્યો હતો. કોલ મળતા જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતા ફાયર ટીમને એક મોબાઈલ ફોન અને પાકીટ મળી આવ્યું હતું. પાકીટમાંથી રૂપિયા 1920 રોકડા મળ્યા હતા, પરંતુ યુવકની ઓળખ અંગે કોઈ પુરાવો મળ્યો નહોતો. મોબાઈલ બંધ હાલતમાં હોવાથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાત્રે અંધારું વધી જતાં ફાયર ટીમ તમામ વસ્તુઓ સાથે ફાયર સ્ટેશન પરત ફરી હતી. બાદમાં મોબાઈલ ફોન સિમ કાર્ડ નાખી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તપાસમાં યુવક થરાદ તાલુકાના સેડલા ગામનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન ચુડમેર પુલ નજીક કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યા હોવાનો કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર નીકાળ્યો હતો. તપાસમાં મૃતદેહ ગત રાત્રે ગુમ થયેલા યુવકનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.